નમસ્તે મિત્રો, બુનિયાદી સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે પહેલાં 11 અને 12 સમાજશાસ્ત્રની તૈયારી કરી છે અને હવે આપણે ટાટ એસ 9 અને 10 સામાજિક વિજ્ઞાનની તૈયારી કરવાના છીએ અને એનું વન લાઇનર પ્રશ્ન જવાબ છે. તો હવે આપણે શરૂ કરીએ આજથી. તો એમાં જોઈએ ચેપ્ટર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય છે એના વન લાઇનર પ્રશ્ન જવાબ. એમાં જોઈએ પ્રશ્ન પહેલો છે, ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપારના માર્ગના કેન્દ્ર સ્થાને કયો વિસ્તાર હતો અથવા તો કયું બંદર હતું? જવાબ આવશે તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ. ત્યાર પછી પ્રશ્ન બીજો છે, તુર્ક મુસલમાનોએ ક્યારે કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું? જવાબ છે 1453. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, યુરોપવાસીઓને ભારતની કઈ વસ્તુઓ વગર ચાલે તેમ ન હતું? જવાબ છે મરી મસાલા. ત્યાર પછી પ્રશ્ન 4 છે, પોર્ટુગલના કયા રાજાની પ્રેરણાથી નવા જળમાર્ગને શોધવાનો પ્રયત્ન થયો? જવાબ છે પ્રિન્સ હેનરી. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, કેપ ઓફ ગુડ હોપ ભૂશિરની શોધ કોણે કરી? જવાબ છે જેમ્સ બાર્થોલોમ્યુ ડાયસે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, કોણે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી? જવાબ છે ક્રિસ્ટોફર કોલંબસ. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, ક્રિસ્ટોફર કોલંબસે કયો ટાપુ શોધ્યો અને ક્યારે? જવાબ આવશે એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુ 1492માં. ત્યાર પછી આઠમો પ્રશ્ન છે, કોલંબસે ભારત નહીં પણ બીજો પ્રદેશ શોધ્યો છે તેની સ્પષ્ટતા કોણે કરી? જવાબ આવશે અમેરિગો વેસ્પુન્ચીએ. ત્યાર પછી નવમો પ્રશ્ન છે, કોલંબસે શોધેલો નવો પ્રદેશ કયા નામે ઓળખાયો? જવાબ છે અમેરિકા. ત્યાર પછી 10મો પ્રશ્ન છે, ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે અને ક્યારે કરી? જવાબ આવશે વાસ્કો દ ગામા 1498. ત્યાર પછી 11મો પ્રશ્ન છે, વાસ્કો દ ગામા ભારતમાં કયા બંદરે પહોંચ્યો? જવાબ છે કાલિકટ બંદરે. ત્યાર પછી 12મો પ્રશ્ન છે, વાસ્કો દ ગામાને ભારતમાં વેપાર કરવાની છૂટ કયા રાજાએ આપી? જવાબ આવશે સામુદ્રિક જામોરીન રાજાએ. ત્યાર પછી 13મો પ્રશ્ન છે, ભારતનો નવો જળમાર્ગ શોધ્યા પછી સૌ પ્રથમ કઈ પ્રજા વેપાર કરવા આવી? જવાબ આવશે પોર્ટુગીઝ એટલે કે ફિરંગીઓ. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, 100 વર્ષમાં પોર્ટુગીઝોના નિયંત્રણમાં ભારતના કયા વિસ્તારો હતા? જવાબ આવશે દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, પોર્ટુગીઝો પછી કઈ પ્રજા ભારતમાં વેપાર કરવા આવી? જવાબ આવશે હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા. ત્યાર પછી 16મો પ્રશ્ન છે, ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા માટે કઈ સંસ્થા સ્થાપી? જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપની. ત્યાર પછી 17મો પ્રશ્ન છે, કઈ સાલમાં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો? જવાબ આવશે 1600માં. ત્યાર પછી 18મો પ્રશ્ન છે, કઈ સાલમાં કંપનીનું પ્રથમ વહાણ સુરત આવ્યું? જવાબ આવશે 1608માં. ત્યાર પછી 19મો પ્રશ્ન છે, કંપનીના પ્રથમ વહાણના કપ્તાન કોણ હતા? યાદ રાખજો વિલિયમ હોકિન્સ. ત્યાર પછી 20મો પ્રશ્ન છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કયા બાદશાહે વેપાર કરવાનો પરવાનો આપ્યો? જવાબ આવશે મુઘલ બાદશાહ જહાંગીર. ત્યાર પછી 21મો પ્રશ્ન છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી ક્યારે અને ક્યાં સ્થાપી? જવાબ આવશે ઈસવીસન 1613 સુરતમાં સ્થાપી. ત્યાર પછી 22મો પ્રશ્ન છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ દક્ષિણ અને પૂર્વ દિશામાં કયા કોઠીઓ સ્થાપી? જવાબ આવશે
મછલીપટ્ટનમ આંધ્રપ્રદેશ, ત્યાર પછી સેન્ટ જ્યોર્જ ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ કોલકાતા. ત્યાર પછી 23મો પ્રશ્ન છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વડું મથક ક્યાં અને ક્યારે સ્થપાયું? જવાબ આવશે મુંબઈમાં 1687માં. ત્યાર પછી 24મો પ્રશ્ન છે, ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા કઈ સાલમાં આવી? જવાબ આવશે 1669માં. ત્યાર પછી 25મો પ્રશ્ન છે, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયા પ્રદેશોમાં વેપારી મથકો સ્થાપ્યા? જવાબ આવશે માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર અને મછલીપટ્ટનમ. ત્યાર પછી 26મો પ્રશ્ન છે, કઈ સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં સત્તા સ્થાપવા સક્રિય હતા? જવાબ આવશે 18મી સદી. ત્યાર પછી 27મો પ્રશ્ન છે, બ્રિટિશ અને ફ્રેન્ચ વચ્ચે સત્તા સ્થાપવા કેટલા વિગ્રહો થયા? જવાબ આવશે 3 કર્ણાટક વિગ્રહો થયા. ત્યાર પછી 28મો પ્રશ્ન છે, સત્તા સંઘર્ષ પછી ફિરંગીઓ પાસે કયા પ્રદેશો રહ્યા? જવાબ આવશે દીવ, દમણ અને ગોવા. ત્યાર પછી 29મો પ્રશ્ન છે, સત્તા સંઘર્ષ પછી ફ્રેન્ચો પાસે કયા પ્રદેશો રહ્યા? જવાબ આવશે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી. ત્યાર પછી 30મો પ્રશ્ન છે, પ્લાસીના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો? જવાબ આવશે સિરાજુદ્દૌલા. ત્યાર પછી 31મો પ્રશ્ન છે, કોલકાતા કોઠીની મદદ માટે કોણ બંગાળ આવ્યું? જવાબ આવશે રોબર્ટ ક્લાઇવ. ત્યાર પછી 32મો પ્રશ્ન છે, સિરાજુદ્દૌલાને પરાજય આપવા કોણ ષડયંત્રમાં સામેલ હતા? જવાબ આવશે મીર જાફર અને શેઠ અમીરચંદ. ત્યાર પછી 33મો પ્રશ્ન છે, પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? જવાબ આવશે 23 જૂન 1757. ત્યાર પછી 34મો પ્રશ્ન છે, પ્લાસીનું મેદાન ક્યાં આવેલું છે? જવાબ આવશે મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટર સુધી આવેલું, એટલું દૂર આવેલું છે. ત્યાર પછી 35મો પ્રશ્ન છે, પ્લાસીના યુદ્ધમાં કોની હાર થઈ? જવાબ આવશે સિરાજુદ્દૌલાની હાર થઈ. ત્યાર પછી 36મો પ્રશ્ન છે, પ્લાસીનું યુદ્ધ કેટલા સમય ચાલ્યું? જવાબ આવશે અડધો દિવસ ચાલ્યું. ત્યાર પછી 37મો પ્રશ્ન છે, પ્લાસીના યુદ્ધમાં કંપનીને કેટલા પરગણાની જાગીર મળી? જવાબ છે 24 પરગણા. ત્યાર પછી 38મો પ્રશ્ન છે, પ્લાસીના યુદ્ધ પછી બંગાળનો નવાબ કોણ બન્યો? જવાબ આવશે મીર જાફર. ત્યાર પછી 39મો પ્રશ્ન છે, કયા યુદ્ધ પછી ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો? જવાબ છે પ્લાસીનું યુદ્ધ 1757. ત્યાર પછી 40મો પ્રશ્ન છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને હટાવી કોને નવાબ બનાવ્યો? જવાબ આવશે મીર કાસિમ. ત્યાર પછી 41મો પ્રશ્ન છે, મીર કાસિમ કેવો શાસક હતો? જવાબ આવશે મહત્વાકાંક્ષી. ત્યાર પછી 42મો પ્રશ્ન છે, મીર કાસિમ પછી કોને નવાબ બનાવવામાં આવ્યો? જવાબ છે મીર જાફર. ત્યાર પછી 43મો પ્રશ્ન છે, મીર કાસિમ કોના શરણે ગયો? જવાબ આવશે અવધના નવાબના શરણે ગયો. ત્યાર પછી 44મો પ્રશ્ન છે, તે સમયે મુગલ બાદશાહ કોણ હતો? જવાબ આવશે શાહ આલમ. ત્યાર પછી 45મો પ્રશ્ન છે, બક્સરનું યુદ્ધ ક્યારે થયું? જવાબ આવશે 22 ઓક્ટોબર 1764માં. ત્યાર પછી 46મો પ્રશ્ન છે, બક્સરના યુદ્ધ પછી કંપનીને કઈ સત્તા મળી? જવાબ આવશે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા. ત્યાર પછી 47મો પ્રશ્ન જોઈએ તો અંગ્રેજ સરકારે 1773માં કયો ધારો પસાર કર્યો? જવાબ આવશે નિયામક ધારો. ત્યાર પછી 48મો પ્રશ્ન છે, નિયામક ધારાથી બંગાળના ગવર્નરને કઈ સત્તા મળી? જવાબ આવશે ગવર્નર જનરલ બનાવાયા. ત્યાર પછી 49મો પ્રશ્ન છે, ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? જવાબ આવશે વોરન હેસ્ટિંગ્સ.
ત્યાર પછી 50મો પ્રશ્ન છે, વોરન હેસ્ટિંગ્સના સમયમાં કયા બે વિગ્રહ થયા? જવાબ આવશે પ્રથમ મરાઠા વિગ્રહ અને દ્વિતીય મૈસૂર વિગ્રહ. ત્યાર પછી 51મો પ્રશ્ન છે, વોરન હેસ્ટિંગ્સ પછી ગવર્નર જનરલ કોણ બન્યો? જવાબ આવશે લોર્ડ કોર્નવોલિસ. ત્યાર પછી 52મો પ્રશ્ન છે, મૈસૂરનો વાઘ તરીકે કોણ ઓળખાતો હતો? જવાબ આવશે ટીપુ સુલતાન. ત્યાર પછી 53મો પ્રશ્ન છે, કોર્નવોલિસે કોની સામે ત્રીજો મૈસૂર યુદ્ધ કર્યું? જવાબ આવશે ટીપુ સુલતાન સામે. ત્યાર પછી 54મો પ્રશ્ન છે, ટીપુ સુલતાનને હરાવવા અંગ્રેજોએ કોની મદદ લીધી? જવાબ આવશે મરાઠા અને નિજામની મદદ લીધી. ત્યાર પછી 55મો પ્રશ્ન છે, સંયુક્ત સેના સામે કોની હાર થઈ? જવાબ આવશે ટીપુ સુલતાનની હાર થઈ. ત્યાર પછી 56મો પ્રશ્ન છે, કોર્નવોલિસ પછી ગવર્નર જનરલ કોણ બન્યો? જવાબ આવશે સર જ્હોન શોર. ત્યાર પછી 57મો પ્રશ્ન છે, જ્હોન શોરની નીતિ કેવી હતી? જવાબ છે તટસ્થતાની નીતિ હતી. ત્યાર પછી 58મો પ્રશ્ન છે, જ્હોન શોર પછી ગવર્નર જનરલ કોણ બન્યો? જવાબ છે લોર્ડ વેલેસ્લી. ત્યાર પછી 59મો પ્રશ્ન છે, વેલેસ્લીએ કઈ યોજના અમલમાં મૂકી? જવાબ છે સહાયક સૈન્ય યોજના. ત્યાર પછી 60મો પ્રશ્ન છે, સહાયક સૈન્ય યોજના અપનાવનાર રાજ્યો કયા છે? જવાબ આવશે નિજામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર. ત્યાર પછી 61મો પ્રશ્ન છે, સહાયક સૈન્ય યોજના કેવી હતી? જવાબ આવશે મીઠા ઝેર સમાન. ત્યાર પછી 62મો પ્રશ્ન છે, અંગ્રેજોએ મૈસૂર પર ક્યારે આક્રમણ કર્યું? જવાબ આવશે ઈસવીસન 1799માં. ત્યાર પછી 63મો પ્રશ્ન છે, કયા યુદ્ધમાં ટીપુ સુલતાન શહીદ થયા? જવાબ છે ચોથા મૈસૂર યુદ્ધમાં. ત્યાર પછી 64મો પ્રશ્ન છે, વેલેસ્લી પછી ગવર્નર જનરલ કોણ બન્યો? જવાબ છે લોર્ડ હેસ્ટિંગ્સ. ત્યાર પછી 65મો પ્રશ્ન છે, હેસ્ટિંગ્સે નેપાળ સાથે યુદ્ધ પછી કોની સેનામાં સામેલ કર્યા? જવાબ આવશે ગુરખાઓને સામેલ કર્યા. ત્યાર પછી 66મો પ્રશ્ન છે, કયા યુદ્ધ પછી કંપનીની સર્વોચ્ચતા સ્થાપિત થઈ? જવાબ આવશે ત્રીજા મરાઠા યુદ્ધ પછી. ત્યાર પછી 67મો પ્રશ્ન છે, ઉદાર ગવર્નર જનરલ તરીકે કોણ ઓળખાય છે? જવાબ આવશે વિલિયમ બેન્ટિક. ત્યાર પછી 68મો પ્રશ્ન છે, વિલિયમ બેન્ટિક પછી ગવર્નર જનરલ કોણ બન્યો? જવાબ આવશે ડેલહાઉસી. ક્યારે? 1848માં. ત્યાર પછી 69મો પ્રશ્ન છે, ડેલહાઉસી કેવો ગવર્નર હતો? જવાબ આવશે ઉગ્ર સામ્રાજ્યવાદી. ત્યાર પછી 70મો પ્રશ્ન છે, ડેલહાઉસીએ કઈ નીતિ અપનાવી હતી? જવાબ છે જીતની નીતિ અને ખાલસા નીતિ. ત્યાર પછી 71મો પ્રશ્ન છે, યુદ્ધ દ્વારા ખાલસા થયેલા પ્રદેશો કયા છે? જવાબ આવશે પંજાબ, પેગુ એટલે નીચલું બ્રહ્મદેશ. ત્યાર પછી 72મો પ્રશ્ન છે, અપુત્ર અવસાનથી ખાલસા થયેલ રાજ્યો કયા છે? જવાબ આવશે સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર જે મધ્યપ્રદેશમાં છે, ઝાંસી, બદાત, નાગપુર વગેરે. ત્યાર પછી 73મો પ્રશ્ન છે, ગેરવહીવટના બહાને ખાલસા કરેલ રાજ્ય કયું છે? જવાબ છે અવધ. ત્યાર પછી 74મો પ્રશ્ન છે, કરજના બહાને ખાલસા કરાયેલ પ્રદેશ કયો છે? જવાબ છે નિજામનો બરાર પ્રદેશ. ત્યાર પછી 75મો પ્રશ્ન છે, નામ માત્ર સત્તા ધરાવતા રાજ્યોમાંથી ખાલસા કરાયેલા
પ્રદેશો કયા છે? જવાબ આવશે કર્ણાટક અને તાંજોર. ત્યાર પછી 76મો પ્રશ્ન છે, સુધારાવાદી ગવર્નર જનરલ કોણ હતો? જવાબ આવશે ડેલહાઉસી. ત્યાર પછી 77મો પ્રશ્ન છે, ડેલહાઉસીના સમયમાં થયેલા મુખ્ય સુધારા કયા છે? જવાબ આવશે રેલવે, ટેલિગ્રાફ, જાહેર બાંધકામ ખાતું, અંગ્રેજી શિક્ષણ વગેરે. ત્યાર પછી 78મો પ્રશ્ન છે, પ્રથમ રેલવે ક્યારે અને ક્યાં શરૂ થઈ? જવાબ આવશે 1853 મુંબઈથી થાણા સુધી, ખાસ યાદ રાખજો. ત્યાર પછી 79મો પ્રશ્ન જોઈએ તો વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધ કાયદો કોના સમયમાં થયો? જવાબ આવશે ડેલહાઉસીના સમયમાં થયો. ત્યાર પછી 80મો પ્રશ્ન છે, ભારતમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો? જવાબ આવશે 1857માં. ત્યાર પછી 81મો પ્રશ્ન છે, બંગાળ કઈ વસ્તુઓની નિકાસ કરતું હતું? જવાબ આવશે સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, મલમલ. ત્યાર પછી 82મો પ્રશ્ન છે, કઈ નીતિથી ખેડૂત દેવાદાર બન્યો? જવાબ છે અન્યાયી મહેસૂલી નીતિ. ત્યાર પછી 83મો પ્રશ્ન છે, કંપનીએ કારીગરો સાથે કયો કરાર કર્યો હતો? જવાબ છે નિશ્ચિત જથ્થામાં કાપડ પૂરું પાડવાનો કરાર. ત્યાર પછી 84મો પ્રશ્ન છે, આગ બોટ સેવા કયા બે દેશ વચ્ચે શરૂ થઈ? જવાબ આવશે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે શરૂ થઈ. ત્યાર પછી 85મો પ્રશ્ન છે, બ્રિટિશ શાસનથી કયા બંદરો વિકસ્યા? જવાબ આવશે મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને કલકત્તા. ત્યાર પછી 86મો પ્રશ્ન છે, અખબારોના વિકાસથી કઈ ભાવના વિકસી? જવાબ છે વિચાર અને વાણી સ્વાતંત્ર્ય. ત્યાર પછી 87મો પ્રશ્ન છે, ભારતમાં પ્રચલિત કુરિવાજો કયા હતા? જવાબ છે સતી પ્રથા, બાળ લગ્ન, દૂધ પીતી પ્રથા. ત્યાર પછી 88મો પ્રશ્ન છે, કુરિવાજો દૂર કરવા પ્રયત્ન કરનાર વિદ્વાનો કોણ હતા? તો જવાબ આવશે રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. ત્યાર પછી 89મો પ્રશ્ન છે, ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરાવનાર કોણ હતા? જવાબ છે મેકોલે. ત્યાર પછી 90મો પ્રશ્ન છે, યુનિવર્સિટી સ્થાપનાની ભલામણ કોને કરી હતી? જવાબ આવશે ચાર્લ્સ વુડ. તો આ સાથે આપણું પહેલું ચેપ્ટર છે એ પૂરું થાય છે. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.